અંબાલાલ પટેલે આગાહી કરી છે। મધ્યપ્રદેશમાં લો પ્રેશર થતા નવી સિસ્ટમ બનશે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ મહીસાગર, પંચમહાલ, વડોદરામાં વરસાદ ખાબકશે। ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। કચ્છમાં 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। પાટણ, દસાડા, બનાસકાંઠામાં વરસાદ પડશે। મહેસાણા, અરવલ્લીમાં પણ વરસાદ પડી શકે છે। કેટલીક જગ્યાએ તો 4 ઇંચ સુધીનો વરસાદ વરસવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે। આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે સૌરાષ્ટ્રના ભાગોમાં તો આગામી 24 કલાકમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આગામી 24 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશની આજુબાજુમાં એક લો પ્રેશર બનવામાં છે, જેના લીધે લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગો જળ તરબોળ થવાની શક્યતા છે અને કોઈ ભાગમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, પાટણ, સામી, હારીજ, દસાડાના ભાગો અને હિંમતનગર, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં લગભગ 4 ઇંચ કે તેથી વધુ વરસાદ તારીખ 12 સુધીમાં થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ લગભગ 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદનું મોટું વહન આવી રહ્યું છે અને આ વરસાદ અવનીને જળ તરબોળ કરશે। પરંતુ ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં તો લગભગ 5-6 તારીખ સુધીમાં તો પૂરની સ્થિતિ ઉદ્ભવી શકે છે। ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। રાજકોટના ભાગોમાં, સુરેન્દ્રનગરના ભાગોમાં, ધાંગધ્રાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પોરબંદરના ભાગો, દ્વારકાના ભાગો, જામનગરના ભાગોમાં પણ કંઈ વત્તા ઓછી વરસાદ થવાની શક્યતા છે।